નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ જાંજમેરા આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ શું છે એને સમજવા માટે આપણે કેટલીક પાયાની સંખ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. સૌથી પહેલાં તો આપણે પ્રાકૃતિક સંખ્યા શું છે એને યાદ કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા જેને ધન પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય અથવા ગણતરીની સંખ્યા પણ કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યા અથવા ધન પૂર્ણાંક સંખ્યા અથવા ગણતરીની સંખ્યા જેને કેપિટલ N વડે દર્શાવાય, એનો જે સમૂહ છે સંખ્યાઓનો એને કેપિટલ N વડે દર્શાવી શકીએ છીએ. અને એ પ્રાકૃતિક સંખ્યાઓ આ બધી છે 1 2 3 4 એન્ડ સો ઓન. એટલે કે 1 2 3 4 5 એ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે, ગણતરીની સંખ્યાઓ કહેવાશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ઓકે, અને સૌથી મોટી સંખ્યા મળી શકે તેમ નથી. પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવાય છે, એટલે આપણે એને W વડે દર્શાવીશું. પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં જો 0 એડ કરી દઈએ અને જે સમૂહ બને એને પૂર્ણ સંખ્યા કહેવાય. તો પૂર્ણ સંખ્યાઓ થશે 0 1 2 3 4 5 અને એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહેવાશે. પછીની સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા. તો કેને આપણે કેપિટલ Z વડે દર્શાવીશું પૂર્ણાંક સંખ્યાને. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો તેમાં માઇનસવાળી તમામ સંખ્યાઓ એટલે કે -3 -2 -1 એની આગળ તમે ડાબી તરફ જાઓ તો -4 -5 એ બધી સંખ્યાઓ. અને -1 પછીની સંખ્યા છે 0 અને 0 પછીની સંખ્યાઓ છે 1 2 3 4 એવી રીતે. તો આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. જેને આપણે સંખ્યા રેખા પર દર્શાવતા હતા એ બધી સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. એમાં મિત્રો આપણે 3 ભાગ પાડી શકીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓના. એમાં જે માઇનસવાળી સંખ્યાઓ છે એને આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહી શકીએ, અને જે પ્લસવાળી સંખ્યાઓ છે એને ધન પૂર્ણાંક સંખ્યાઓ કહી શકીએ, અને જે 0 છે જે માઇનસ કે પ્લસ નથી એને શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. આ રીતે પૂર્ણાંક સંખ્યાઓને આપણે 3 હિસ્સામાં વહેંચી શકીએ. હવે મિત્રો, અગત્યના ટોપિક સ્ટાર્ટ થઈ રહ્યા છે એટલે ખાસ ધ્યાન આપીશું. સમય સંખ્યા એટલે શું, જેને Q વડે દર્શાવાય છે. તો સૌથી પહેલાં તો સમય સંખ્યાની વ્યાખ્યા કંઈક આ મુજબ છે કે અંશ અને છેદવાળી સંખ્યા. અંશ તરીકે આપણે P અને છેદ તરીકે Q અહીંયા ધારેલ છે, એટલે કે PQ સ્વરૂપની સંખ્યા. આપણે 9મા ધોરણમાં ઘણો બધો ખ્યાલ સમય સંખ્યાનો મેળવી ચૂક્યા છીએ. શરત એ હતી કે P બિલોંગ્સ ટુ Z. બિલોંગ્સ ટુનો મતલબ ની અંદર હોવું. તો P ક્યાં છે? Z માં. Z એટલે શું? પૂર્ણાંક સંખ્યા. તો જે અંશ છે મિત્રો એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો ચાલે. આમાંથી કોઈ પણ સંખ્યા અંશ તરીકે હોઈ શકે છે. પરંતુ છેદની શરત શું છે? છેદ એટલે કે Q બિલોંગ્સ ટુ N. એટલે કે છેદ હંમેશા પ્રાકૃતિક સંખ્યામાંથી જ કોઈ એક સંખ્યા હોવી જોઈએ. Q બિલોંગ્સ ટુ N એટલે કે N એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. તો છેદમાં કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ચાલશે અને અંશમાં ગમે તે પૂર્ણાંક સંખ્યા ચાલશે. કેટલાક ઉદાહરણ સમજીએ. 2/3 સમય સંખ્યા છે, કેમ કે 2 એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય અને 3 પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય. -8/11 તો -8 પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય અને 11 એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય. 0. હવે મિત્રો અહીંયા 0માં તમે ખાસ યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાના છેદમાં કોઈ સંખ્યા ના લખી હોય તો આપણે એક સંખ્યા સમજી શકીએ. એટલે અહીંયા છેદમાં 1 છે એમ કહી શકાય. તો 0ના છેદમાં 1 છે. ઓકે, 0 એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે. ઓકે, અને 1 એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય છે. હવે છે √25 એટલે કે 25નું વર્ગમૂળ. તો મિત્રો 25નું વર્ગમૂળ કેટલું થાય? તો 25નું વર્ગમૂળ થાય 5 અને 5ના છેદમાં 1 લખી શકાય. તો એ 5 પૂર્ણાંક સંખ્યામાં આવશે અને 1 એ પ્રાકૃતિક સંખ્યામાં આવશે. એ જ પ્રમાણેની સંખ્યા જુઓ, √16/5. તો √16 એટલે તો 16નું વર્ગમૂળ, અને 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો 4 એ પૂર્ણાંક સંખ્યામાં આવે અને 5 ક્યાં આવે? પ્રાકૃતિક સંખ્યામાં. આમ સમય સંખ્યા એટલે કે જેનો અંશ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય અને છેદ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તેને સમય સંખ્યા કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? અસમય સંખ્યા એટલે શું? હવે અસમય સંખ્યાને આપણે I વડે દર્શાવી શકીએ અથવા Q બાર વડે દર્શાવી શકીએ. Q બારનો મતલબ Q સિવાયની સંખ્યા એટલે કે સમય સિવાયની સંખ્યા. તો સમય ના હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે √2. હવે √2ને તમે કોઈ પણ સંજોગોમાં અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકવાના નથી.
ઓકે, છેદમાં તો આપણે 1 લખી દઈશું, પણ જે અંશ છે એ પૂર્ણાંક સંખ્યા થવો જોઈએ, અને પૂર્ણાંક સંખ્યામાં √2નો સમાવેશ થઈ શકે નહીં, એટલા માટે આ અસમય સંખ્યા છે. એ જ પ્રમાણે √3 અસમય સંખ્યા છે. -√15, 15નું વર્ગમૂળ નીકળી શકે તેમ નથી, એટલા માટે √15 જ રહેશે, એટલા માટે તે અસમય સંખ્યા રહેશે. 1/√7, તો આ પણ અસમય સંખ્યા છે અને સમય સંખ્યામાં ફેરવી શકાશે નહીં. આવી ઘણી બધી સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો જે સંખ્યા સમય નથી એને અસમય સંખ્યા કહેવાય. હવે આપણા જે ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, એનો પરિચય મેળવીએ. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો એને આપણે રિયલ નંબર કહીશું, એને કેપિટલ R વડે દર્શાવીશું. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે કે તમામ પ્રકારની સમય સંખ્યા પ્લસ તમામ પ્રકારની અસમય સંખ્યા, તો બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય. એટલે અહીંયા ઉપર લખેલી બધી જ સંખ્યાઓ મિત્રો સમય અને અસમય સંખ્યાઓ છે, તો આ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ કહેવાશે. હવે તમે પ્રાકૃતિક સંખ્યાને ધ્યાનથી સમજો તો છેદમાં 1 લખી શકાય છે દરેક સંખ્યાના છેદમાં, એટલે એ દરેક સંખ્યા સમય સંખ્યા બની શકે. એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાના દરેક સંખ્યાના છેદમાં આપણે 1 લખી દઈએ તો એ પણ સમય સંખ્યા ગણાશે, અને પૂર્ણાંક સંખ્યાના છેદમાં પણ જો 1 લખી દઈએ તો એ પણ સમય સંખ્યા બનશે. એમાં આ દરેક સંખ્યાઓ સમય સંખ્યા છે અને બાકીની સંખ્યા અસમય સંખ્યાઓ છે. તો આ સમય અને અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ કઈ સંખ્યાઓમાં થાય? વાસ્તવિક સંખ્યાઓમાં. તો જ્યારે આપણે વાસ્તવિક સંખ્યા શબ્દ બોલતા હોઈએ ત્યારે સમય સંખ્યા પણ આવી જાય અને અસમય સંખ્યા પણ આવી જાય. એ જ પ્રમાણે દશાંશ સંખ્યા, તો એ તો બહુ સિમ્પલ છે કે જે સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય તો એ સંખ્યા દશાંશ સંખ્યા કહેવાશે. 2.3, 5.812, એ જ પ્રમાણે -88.72, એમાં જે પોઈન્ટ છે એ દશાંશ ચિહ્ન છે, તો દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ દશાંશ સંખ્યા કહેવાય. હવે આપણે સંખ્યાઓને આ રીતે વિભાગમાં વહેંચી શકીએ છીએ: એકી સંખ્યા અને બેકી સંખ્યા. મિત્રો, એકી સંખ્યાના બીજા શબ્દમાં અયુગ્મ સંખ્યા પણ કહેવાય. તો આપણે ખાસ યાદ રાખીશું, એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા કઈ છે? તો 1, 3, 5, 7, 9 વગેરે વગેરે સંખ્યાઓ. તો આ બધી એકી સંખ્યા છે જેને તમે 2 વડે ભાગી શકવાના નથી. જે સંખ્યાને 2 વડે નિશેષ ના ભાગી શકાય એ તમામ સંખ્યાઓ એકી સંખ્યા કહેવાય. ઓકે, અયુગ્મ સંખ્યા પણ કહેવાય. મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર એકી સંખ્યાને મોટા ભાગે અયુગ્મ સંખ્યા તરીકે આપણે તેને લખીશું અને બોલીશું. તો ખાસ યાદ રાખીશું, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એ જ પ્રમાણે બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા. તો એક સંખ્યાઓ કઈ કઈ છે? તો એ છે 2, 4, 6, 8, 10, 12, 14 વગેરે વગેરે. આ બધી સંખ્યાઓ યુગ્મ સંખ્યા છે, એટલે કે બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. હવે મિત્રો આપણે વાત કરીશું અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો મિત્રો, અવિભાજ્ય સંખ્યાઓ પહેલાં કઈ કઈ છે સમજી લઈએ, પછી એની વ્યાખ્યા તરફ જઈએ. તો અવિભાજ્ય સંખ્યાઓ કંઈક આ રીતે છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2, પછી 3, પછી 5, પછી 7, 11, 13 વગેરે વગેરે વગેરે. તો મિત્રો, આ બધી સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા આપણે એને કેમ કહીએ છીએ? તો મિત્રો, આ દરેક સંખ્યાને જો અવયવ પાડવાનો પ્રયત્ન કરીશું તો એના માત્ર 2 જ અવયવ પડી શકે તેમ છે. તો એ 2 અવયવમાં એક સંખ્યા હશે 1 અને બીજી સંખ્યા હશે તે પોતે. જેમ કે 3ના અવયવ પાડીએ તો 3 એકા 3, બીજા કોઈ ભાગ પડી શકે નહીં. એ જ પ્રમાણે 5ના અવયવ પાડો તો 5 એકા 5, 7ના અવયવ 7 એકા 7, 11ના અવયવ 11 એકા 11, બીજા કોઈ અવયવ પડી શકે નહીં. એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? અવિભાજ્ય સંખ્યામાં કોઈ પણ સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે. એક સંખ્યા અને બીજી એ પોતે સંખ્યા. ખ્યાલ આવી ગયો? તો વિભાજ્ય સંખ્યા એટલે શું? તો પહેલાં તો વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 4, 6, 8, 9, 10, 12, 14, 15 વગેરે વગેરે સંખ્યાઓ. હવે આ દરેક સંખ્યામાં કોઈ પણ એક સંખ્યાને તમે ધ્યાનથી સમજો, એના અવયવ પાડવાનો પ્રયત્ન કરો તો તેમાં તમને 2 થી વધારે અવયવ જોવા મળશે. જેમ કે 6ના અવયવ પાડીએ તો 6 એકા 6 અને 2 તરી 6, તો 6ના ટોટલ 4 અવયવ પડ્યા. તો 2 કરતાં વધારે અવયવ પડે તે દરેક સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય. તમે 9નું ઉદાહરણ લો તો 9 એકા 9 અને 3 તરી 9, એમાં પણ 2 થી વધારે અવયવ પડે છે. 10ના અવયવમાં 10 એકા 10, 5 દૂને 10, એમાં પણ 2 થી વધારે અવયવ પડે છે.
14ના અવયવ, 14 એકા 14, 7 દુ 14. તો આ દરેક સંખ્યાઓમાં 2 કરતાં વધારે અવયવ પડે છે, એટલા માટે એને વિભાજ્ય સંખ્યાઓ કહીશું. મિત્રો યાદ રાખીશું, અવિભાજ્ય સંખ્યા એટલે માત્ર 2 જ અવયવ પડવા જોઈએ, 1 અને એ પોતે સંખ્યા. અને વિભાજ્ય સંખ્યામાં 2 કરતાં વધારે અવયવ પડતા હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા સૌથી મોટું કન્ફ્યુઝન એ હોય છે કે તેઓ એવું માની બેસે છે કે અવિભાજ્ય સંખ્યા એટલે એકી સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એટલે બેકી સંખ્યા. પણ વાસ્તવમાં મિત્રો એવું છે નહીં. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓમાં એના અવયવની સંખ્યા કેટલી છે એના આધારે એના વિભાગ પડે છે. જો માત્ર 2 જ અવયવ પડે તો એ અવિભાજ્ય સંખ્યા અને 2 કરતાં વધારે અવયવ પડે તો એ વિભાજ્ય સંખ્યા. મિત્રો હવે વાત કરીશું વિશિષ્ટ સંખ્યાની અથવા તટસ્થ સંખ્યાની. વિશિષ્ટ સંખ્યા એટલે કે અવિભાજ્ય કે વિભાજ્ય ના હોય તેવી સંખ્યા. તો તે સંખ્યા છે 1. એ અવિભાજ્ય કે વિભાજ્યમાં સમાવેશ થતો નથી. કેમ નથી થતો? કારણ કે 1ના અવયવ પાડવા જઈએ તો 1 એકા 1, માત્ર 1 જ અવયવ પડે છે. અવિભાજ્ય સંખ્યા થવા માટે મિનિમમ 2 અવયવ પડવા જોઈએ, પણ 1ના તો માત્ર 1 જ અવયવ પડે છે, એટલા માટે અવિભાજ્ય સંખ્યામાં આવી શકે નહીં. એ જ પ્રમાણે વિભાજ્ય સંખ્યામાં પણ આવી શકે નહીં. એટલા માટે તેને આપણે વિશિષ્ટ સંખ્યા કહીશું અથવા તટસ્થ સંખ્યા કહીશું. ઓકે મિત્રો, હવે વાત કરીએ અવયવ એટલે શું. મિત્રો અવયવનો આપણે પ્રાથમિક ખ્યાલ તો પહેલાં પણ મેળવી ચૂક્યા છીએ, પરંતુ અહીંયા અવયવની અંદર કયો ગુણધર્મ છે એને આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાનથી સમજો મિત્રો. 2-4 ઉદાહરણ લઈએ. 12ના અવયવ. તો મિત્રો 12ના અવયવ એટલે કે એવી બધી સંખ્યાઓ કે જેની મદદથી 12 મેળવી શકાય. જેમ કે 1 ગુણ્યા 12 તો 12 થાય, 2 ગુણ્યા 6 તો 12 થાય, 3 ગુણ્યા 4 તો 12 થાય, 4 ગુણ્યા 3 તો 12 થાય, 6 ગુણ્યા 2 તો 12 થાય અને 12 એકા 12, 12 થાય. તો આ દરેક સંખ્યાઓ 12ના અવયવ થશે. 1, 2, 3, 4, 6 અને 12. ઓકે. બીજી સંખ્યા લઈએ 20ના અવયવ. તો એ થશે 1 ગુણ્યા 20 એટલે 20, 2 ગુણ્યા 10 એટલે 20, 4 ગુણ્યા 5 એટલે 20, 5 ગુણ્યા 4 એટલે 20, 10 દુ 20 અને 20 એકા 20. તો આ દરેક સંખ્યાઓ 20ના અવયવ રહેશે. 15ના અવયવ 1, 3, 5 અને 15. આ દરેક સંખ્યાની મદદથી 15 મેળવી શકાય. 21ના અવયવ 1, 3, 7 અને 21. તો આ દરેક સંખ્યા 21ના અવયવ છે. મિત્રો આ દરેક અવયવમાં ખાસિયત શું છે? મતલબ કે અહીંયા તમને કયો ગુણધર્મ જોવા મળ્યો? તો સૌથી પહેલો ગુણધર્મ એ જોવા મળ્યો કે અવયવમાં હંમેશા એક સંખ્યા તો કોમન હોય જ છે દરેકમાં. કોઈ પણ સંખ્યાના અવયવ પાડવા બેસીએ તો આમાં એક સંખ્યા તો આવશે જ. ઓકે. અને બીજી એક બાબત કે કોઈ પણ સંખ્યાના અવયવમાં એ પોતે સંખ્યા તો હોય જ. જેમ કે 12ના અવયવમાં 12 તો હોય જ, 20ના અવયવમાં 20 તો હોય જ, 15ના અવયવમાં 15 તો હોય જ. તો આ 2 ગુણધર્મ અહીંયા ખાસ આપણે યાદ રાખીશું કે અવયવમાં એક અવયવ એક રહેશે અને બીજો અવયવ એ પોતે સંખ્યા રહેશે. ઓકે. તો દરેક સંખ્યાનો મિનિમમ 2 અવયવ તો પડશે જ. કયા 2? એક તો 1 અને એક એ પોતે. એની વચ્ચેની સંખ્યાઓ પણ હોઈ શકે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. અને ત્રીજી એક બાબત, ત્રીજો ગુણધર્મ એ પણ યાદ રાખીશું કે અવયવોની સંખ્યા હંમેશા શાંત સંખ્યાઓ હોય, એટલે કે લિમિટેડ સંખ્યાઓ જ હોય. એટલે કે ગણી શકાય એટલા જ અવયવ હોઈ શકે, એનાથી વધારે નહીં. એટલે કે અનંત સંખ્યા હોઈ શકે નહીં. હવે વાત કરીએ અવયવી. ઘણા બધા વિદ્યાર્થીઓને અવયવ અને અવયવી આ બંને બાબતમાં ઘણું બધું કન્ફ્યુઝન હોય છે. તો અવયવી બાબત શું છે સમજી લઈએ. આપણે ઉદાહરણ દ્વારા જ સમજીશું. 3ના અવયવી. તો મિત્રો 3ના અવયવી થશે 3, 6, 9, 12, 15 વગેરે વગેરે વગેરે. તો 3ના અવયવીનો મતલબ એવો થશે કે 3ને આપણે અલગ અલગ સંખ્યાઓ, એક પ્રાકૃતિક સંખ્યાઓ સાથે ગુણતા જઈએ અને જે કંઈ સંખ્યાઓ મળતી જશે એ દરેક 3ના અવયવી થશે. જેમ કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15 એવી રીતે. તો 3ના અવયવી મિત્રો આ રીતે ચાલતા જ રહેશે અનંત સુધી. 3ના અવયવી ખતમ થશે નહીં. એ જ પ્રમાણે 5ના અવયવી. તો એ થશે 5, 10, 15, 20, 25 વગેરે વગેરે વગેરે. તો 5ના અવયવી પણ અનંત સુધી જશે. તમે એમ પણ સમજી શકો છો કે કોઈ પણ સંખ્યાના અવયવી એટલે એ સંખ્યામાં એ પોતે જ સંખ્યાનો ઉમેરો કરતો જવાનો રહેશે. જેમ કે 10ના અવયવી. તો એ 10, 20, 30, 40, 50, 60 વગેરે વગેરે. તો આ થઈ ગયા 10ના અવયવી. 12ના અવયવી. તો 12, 24, 36, 48,
60 વગેરે વગેરે. તો આ બધા થશે બહારના અવયવી. તો મિત્રો આ અવયવી અને અવયવમાં શું ડિફરન્સ છે, અવયવીને ગુણધર્મ કયા? તો અવયવીનો ગુણધર્મ અહીંયા એ થશે કે એમાં દરેક સંખ્યાના અવયવીમાં એ પોતે સંખ્યા તો હશે જ. 3ના અવયવીમાં 3 તો હોય જ, 5ના અવયવીમાં 5 તો હોય જ. દરેક સંખ્યાના અવયવીમાં એ સંખ્યા પોતે તો હોય જ. અને બીજો ગુણધર્મ કે કોઈ પણ સંખ્યાના અવયવીમાં તે સંખ્યા કરતાં વધારે મૂલ્યવાળી જ સંખ્યા હોય, એના કરતાં નાની સંખ્યા નહીં. જેમ કે અહીંયા અવયવમાં શું થતું હતું, 12ના અવયવમાં 12 કરતાં નાની સંખ્યાઓ જ હોય, અને જ્યારે 12ના અવયવીમાં 12 કરતાં મોટી સંખ્યાઓ જ હોય. તો મિત્રો આ બાબતનો પણ આપણે ડિફરન્સ ખાસ યાદ રાખીશું. અવયવ શાંત સંખ્યાઓ હોય, ગણી શકાય તેટલી હોય. અવયવી અનંત હોય, તેને ગણી શકાય તેટલી હોતી નથી. ઓકે. અને અવયવીમાં મિત્રો હંમેશા એ સંખ્યા કરતાં વધારે મૂલ્યવાળી જ સંખ્યાઓ હોઈ શકે. ઓકે. તો અવયવ અને અવયવીનો ડિફરન્સ આપણે ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એક વખત જોઈ લઈએ મિત્રો. પ્રાકૃતિક સંખ્યા n 1 2 3 4 5 એને ધન પૂર્ણાંક અથવા ગણતરીની સંખ્યા કહેવાય, n વડે દર્શાવાય. પૂર્ણ સંખ્યા હોલ નંબર w વડે દર્શાવાય, 0 1 2 3 4 5 અનંત સુધી. પૂર્ણાંક સંખ્યાના z વડે દર્શાવાય, માઇનસવાળી તમામ સંખ્યાઓ, પ્લસવાળી તમામ સંખ્યાઓ અને શૂન્ય પણ આવે. ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાશે માઇનસવાળીને. પ્લસવાળી સંખ્યાને આપણે ધન પૂર્ણાંક સંખ્યા કહીશું, જેને આપણે ઉપર પ્રાકૃતિક સંખ્યા કહેતા હતા એ જ સંખ્યાઓ છે. શૂન્ય એટલે શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓ. સમય સંખ્યા એટલે શું કે અંશ અને છેદવાળી સંખ્યા, પણ શરત એ છે કે અંશ કોઈ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ અને છેદ કોઈ પ્રાકૃતિક સંખ્યા જ હોવો જોઈએ. આ તેના ઉદાહરણ. અસમય સંખ્યા એટલે શું, તો જેને આપણે ક્યુ ડેશ અથવા ક્યુ બાર વડે દર્શાવીશું અથવા આઈ વડે દર્શાવીશું. સમય ના હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહીશું. જેમ કે √2 √3 આવી બધી સંખ્યાઓને ક્યારેય પણ પીક્યુ સ્વરૂપે દર્શાવી શકાતું નથી, એટલે અસમય સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર, તમામ પ્રકારની સમય સંખ્યા, તમામ પ્રકારની અસમય સંખ્યાઓ, બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય. દશાંશ સંખ્યા એટલે કે દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા. એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા, 1 3 5 7 9 વગેરે એકી સંખ્યા અયુગ્મ સંખ્યા. બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા, 2 4 6 8 10 આ બધી બેકી સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જેના માત્ર 2 જ અવયવ પડે, એક અને પોતે. ઓકે. 2 3 5 7 11 13 વગેરે આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા એટલે એવી બધી સંખ્યાઓ કે જેના 2 કરતાં વધારે અવયવ પડે, 4 6 8 9 10 12 14 15 16 વગેરે એ બધી વિભાજ્ય સંખ્યાઓ છે, એમાં 2 કરતાં વધારે અવયવ પડશે. વિશિષ્ટ અથવા તટસ્થ સંખ્યા કઈ છે? 1. આપણે ખાસ યાદ રાખીશું. અવયવ એટલે શું, તો 12ના અવયવ આપણે ઉદાહરણ દ્વારા સમજી ગયા કે જે સંખ્યાઓના મદદથી આપણે જે સંખ્યાની મદદથી આપણે 12 મેળવી શકીએ 12ના અવયવ કહેવાય. જે સંખ્યાની મદદથી આપણે 20 મેળવી શકીએ 20ના અવયવ કહેવાય. ઓકે. તો આ અવયવ છે. અવયવની સંખ્યા શાંત હોય, એમાં એક સંખ્યા કોમન રહેશે અને એ સંખ્યા પોતે પણ તેમાં અવયવમાં ગણાશે. 12ના અવયવમાં 1 અને 12 પોતે પણ હશે. 20ના અવયવમાં 1 અને 20 પણ પોતે હશે. 15ના અવયવમાં 1 અને 15 પણ હશે. ઓકે. તો આ થઈ ગયા અવયવ. 12ના અવયવ, 20ના અવયવ. એ જ પ્રમાણે અવયવી એટલે શું, તો અવયવી એટલે અહીંયા 3ના અવયવી જોઈએ તો 3 6 9 12 15 3 3નો વધારો થાય. 5ના અવયવી એટલે 5 5નો વધારો થાય. 10ના અવયવી એટલે 10 10નો વધારો થાય વગેરે વગેરે. અવયવી હંમેશા અનંત હોય. ખ્યાલ આવી ગયો મિત્રો? આશા રાખું ખબર પડી ગઈ હશે. જો વિડીયો ગમે તો તમે એને લાઇક કરશો અને કોઈ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરવાનો પ્રયત્ન કરશો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટૉપિક સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.